નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે કરિયર માહિતી ચેનલ પર। મિત્રો, આજના વિડીયોમાં ખાસ તો આપણે યુજીસી નેટ જૂન 2026ની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ માહિતીની અંદર આ પરીક્ષા સંદર્ભે કેટલીક મહત્વની તારીખો, પરીક્ષા વિશેની લાયકાત, પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાનો સિલેબસ તથા આ માટે ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું રહેશે વગેરે સંપૂર્ણ માહિતી આપણે સરળ ગુજરાતી ભાષામાં સમજીશું। હવે સૌથી પહેલાં તો જે મહત્વની કેટલીક તારીખો છે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો આ ભરતી સંદર્ભે ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 20 મે 2026 રાખવામાં આવેલી છે। તો તમારે પણ આ પરીક્ષા સંદર્ભે જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો આ જે 20 મે 2026 તારીખ છે તેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે। હવે દોસ્તો, આ પરીક્ષા સંદર્ભે તમે જો ઓનલાઈન ફોર્મ ભરેલું હોય અને ફોર્મની અંદર કંઈ પણ તમારે કરેક્શન કરવું હોય તો તેની માટે જે તારીખ છે તે 22 થી 24 મે 2026 રાખવામાં આવેલ છે। એટલે કે ફોર્મની અંદર કંઈ પણ ભૂલ હોય અને કરેક્શન કરવું હોય તો તમે 22 થી 24 મે 2026 દરમિયાન ફોર્મની અંદર સુધારા પણ કરી શકશો। હવે આ જે યુજીસી નેટની જે પરીક્ષા તારીખ છે તે 22 થી 30 જૂન 2026 રાખવામાં આવેલી છે। એટલે કે આ જે પરીક્ષા છે તે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, જે 22 થી 30 જૂન 2026 દરમિયાન લેવામાં આવશે। દોસ્તો, આ પરીક્ષા સંદર્ભે જે એડમિટ કાર્ડ છે તે સંભવિત 15 જૂન આસપાસ તમે ઓનલાઈન જે યુજીસી નેટની જે વેબસાઇટ છે તેના ઉપરથી ડાઉનલોડ કરી શકશો। હવે આ પરીક્ષાના જે ગુજરાતની અંદર જે સેન્ટરો છે તેની આપણે માહિતી મેળવીએ તો ગુજરાતમાં જે યુજીસી નેટની પરીક્ષા અમદાવાદ, આણંદ, જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, ભુજ, વાપી, બારડોલી અને મોડાસા, તો આ કેન્દ્રો ખાતે ગુજરાતમાં આ યુજીસી નેટની સીબીટી પરીક્ષા લેવામાં આવશે। હવે આ પરીક્ષા સંદર્ભે એપ્લિકેશન ફી વિશે આપણે વાત કરીએ તો અહીં જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ઓનલાઈન અરજી સમયે એપ્લિકેશન ફી ₹1150 ભરવાની રહેશે। તેમજ ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ એપ્લિકેશન ફી ₹600 ભરવાની રહેશે। તેમજ જે એસસી, એસટી અને પીડબ્લ્યુડી એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમણે એપ્લિકેશન ફી ₹325 ભરવાની રહેશે। ફી ઓનલાઈન જ ભરવાની રહેશે। હવે ઘણા વિદ્યાર્થીને થતું હશે કે આ યુજીસી નેટ શું છે? તો દોસ્તો, યુજીસી નેટ છે તે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા લેવામાં આવતી એક નેશનલ લેવલની એક્ઝામ છે। અત્યારે યુજીસી દ્વારા આજે નેટ પરીક્ષા લેવાની કામગીરી જે કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેને સોંપવામાં આવેલું છે। એટલે કે યુજીસીના માધ્યમથી જે આ પરીક્ષા છે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે। તમે આ પરીક્ષા દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો છો તથા જેઆરએફ પણ મેળવી શકો છો અને પીએચડી માટે પણ એલિજિબલ બની શકો છો। હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે સૌથી મહત્વની વાત કે આ પરીક્ષા માટે એલિજિબિલિટી એટલે કે લાયકાત શું જોઈશે? તો જે ઉમેદવારોએ 55% માર્ક સાથે માસ્ટર ડિગ્રી એટલે કે અનુસ્નાતક ડિગ્રી મેળવેલ હોય તો તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। અહીં જે એસસી, એસટી, ઓબીસી કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમની માટે અનુસ્નાતક કક્ષાએ 50% માર્ક જરૂરી છે। અહીં અનુસ્નાતક અભ્યાસક્રમની છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય અને પરિણામ બાકી હોય તો તેવા ઉમેદવારો પણ હાલ અહીં અરજી કરી શકે છે। અહીં યુજીસી નેટ દ્વારા અનુસ્નાતક કક્ષાએ કયા વિષય જરૂરી છે તેની પણ લિસ્ટ છે તે જાહેરાતમાં આપેલ છે। દોસ્તો, આ વિષયોની યાદી છે તેની પણ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, તેમાં તમારો અનુસ્નાતકનો વિષય પણ તમે જોઈ શકશો। અહીં 75% માર્ક સાથે 4 વર્ષની જે બેચલર્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારો છે તે પણ અરજી કરી શકે છે। પરંતુ આવા જે ઉમેદવારો છે તેઓ માત્ર જેઆરએફ અને પીએચડી માટે જ અરજી કરી શકે છે। અહીં 4 વર્ષ બેચલર્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એલિજિબલ ગણાશે નહીં। હવે દોસ્તો, આ પરીક્ષા સંદર્ભે એજ લિમિટની આપણે માહિતી મેળવીએ તો જે ઉમેદવારો જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે અરજી કરી રહ્યા હોય તો તેમની માટે મેક્સિમમ વધુમાં વધુ વય મર્યાદા 30 વર્ષ રહેશે। એટલે કે 30 વર્ષ કે તેથી ઓછી વય ધરાવતા ઉમેદવારો જેઆરએફ માટે અરજી કરી શકશે।
અહીં જે SC ST OBC કેટેગરીના ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો તેમજ તમામ મહિલા ઉમેદવારો છે તેમને ઉપલેવીમાં 5 વર્ષની છૂટ પણ મળશે. પરંતુ જે ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ PhDમાં એડમિશન માટે જો આ નેટ પરીક્ષા માટે અરજી કરી રહ્યા હોય તો તેમની માટે અહીં કોઈ પણ વયમર્યાદા લાગુ પડશે નહીં. હવે આપણે UGC નેટની જે એક્ઝામ પેટર્ન છે તેને સમજીએ. તો એક્ઝામ પેટર્નની અંદર અહીં કુલ 2 પેપર હશે. બંને પેપર MCQ એટલે કે હેતુલક્ષી પ્રકારના હશે. પેપર 1 છે તેમાં 50 પ્રશ્નો અને 100 માર્કનું પેપર 1 રહેશે. તેમજ પેપર 2 છે તેની અંદર 100 પ્રશ્નો હશે અને 200 માર્કનું આ પેપર 2 રહેશે. એટલે કે કુલ 300 માર્કની પરીક્ષા હશે. અને આ 300 માર્કની જે પરીક્ષા છે તે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. અહીં પરીક્ષામાં સાચા જવાબ દીઠ ઉમેદવારોને 2 માર્ક મળશે. તેમજ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે નહીં. તો આ બાબત પણ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો, પરીક્ષાની અંદર જે 2 પેપર હશે તો તેમાં શું પૂછાશે? તો પેપર 1 છે તો પેપર 1ની અંદર ટીચિંગ એપ્ટિટ્યૂડ, રીઝનિંગ, જનરલ અવેરનેસ, કોમ્પ્રિહેન્શન વગેરે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. તેમજ જે પેપર 2 છે તો પેપર 2ની અંદર સંપૂર્ણ તમારો જે અનુસ્નાતકનો વિષય છે તો તે વિષય આધારિત પ્રશ્નો હશે. અને દોસ્તો, તમારો અનુસ્નાતકનો જે વિષય છે તે વિષય આધારિત કયા ટોપિક ઉપર પ્રશ્નો પૂછવામાં આવશે તે સિલેબસની માહિતી તમારે જોઈતી હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપેલ છે. તે લિંક ઉપર ક્લિક કરી અને તમે સિલેબસમાં જઈને તમારા વિષય અનુસાર સિલેબસની માહિતી પણ મેળવી શકશો. દોસ્તો, આ UGC નેટ દ્વારા જે પરીક્ષા લેવામાં આવશે તે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT મોડમાં હશે. એટલે કે તમારે જે પરીક્ષા કેન્દ્ર આવશે ત્યાં કોમ્પ્યુટર ઉપર આ ટેસ્ટ આપવાની રહેશે. હવે દોસ્તો, અહીં પરીક્ષાની અંદર મિનિમમ ક્વોલિફાઈંગ માર્કમાં જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો તેમની માટે 40% ક્વોલિફાઈંગ માર્ક રહેશે. તેમજ જે રિઝર્વડ કેટેગરી એટલે કે અનામત વર્ગના ઉમેદવારો છે તો તેમની માટે ક્વોલિફાઈંગ માર્ક 35% રહેશે. તો દોસ્તો, આપણે UGC નેટ જૂન 2026ની જે સંપૂર્ણ માહિતી જોઈ ગયા. તો તે માહિતી મુજબ તમે પણ જો યોગ્યતા ધરાવતા હોય અને તમારે પણ આ એક્ઝામ માટે અરજી કરવી હોય તો અરજી માટે અહીં જે સ્ક્રીન ઉપર તમે જે વેબસાઇટ જોઈ રહ્યા છો તે વેબસાઇટના મારફત વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દોસ્તો, આ UGC નેટની જે વેબસાઇટ છે તે વેબસાઇટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને પણ તમે વેબસાઇટની વિઝિટ સીધા જ કરી શકશો. તો દોસ્તો, આ પરીક્ષા માટે તમારે જો અરજી કરવી હોય તો છેલ્લી તારીખની રાહ જોયા વગર જલ્દીથી આ માટે અરજી કરી દેજો. અને આ એક્ઝામ છે તે તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તૈયારી તમે આજથી જ શરૂ કરી દેજો. દોસ્તો, વિડીયો ખરેખર જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સરકારી નોકરીની સાચી માહિતી માટે તમે કરિયર માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો, આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.